જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વીરપસલી વ્રતની વાર્તા। શ્રાવણ માસના પહેલા રવિવારથી આ વ્રતનો પ્રારંભ થાય છે અને બીજા રવિવારે પૂરું થાય છે। આ દિવસે બહેન ભાઈને ઘર જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે। આ વ્રત ભાઈના કલ્યાણ માટે, તેના દીર્ઘાયુષ્ય માટે કરવામાં આવે છે। મિત્રો, હવે સાંભળીએ વીરપસલી વ્રતની કથા વાર્તા। એક ગામમાં એક કણબી રહેતો હતો। તેને 7 દીકરા અને 1 દીકરી હતી। 7 ભાઈઓ અને બહેન પરણેલા હતા, પરંતુ બહેનના સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડવા જ ન આવે। બહેન પરણીને સાસરે ગઈ પછી પિયર રહેવા આવી કે પાછી સાસરે જવા જ ન પામી। એને પરાણે પિયરમાં રહી સુખ દુઃખના દિવસો પસાર કરવા પડે છે। કણબીનો સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભલો હતો, જ્યારે બાકીના 6 ભાઈઓ ખૂબ જ કપટી હતા। તેઓ ખૂબ કમાઈને ધનવાન બની ગયા એટલે અભિમાની થઈ જુદા રહેવા લાગ્યા। નાના ભાઈ સાથે ડોસા ડોસી બહેન અને તેના સ્ત્રી બાળકો બધા ભેગા રહે। ખાનારા ઝાઝા ને કમાનાર એકલો, એટલે તે ખૂબ જ પરિશ્રમ કરે ત્યારે માંડ પેટ પૂરું ખાવા મળે, એટલે તે બિચારો નિર્ધન જ રહ્યો। બહેનને નાના ભાઈ ઉપર ખૂબ જ દયા આવતી। તેને થયું કે લાવ મારા ભાઈને ટેકો કરું। એમ વિચારી તે 6 ભાઈઓ પાસે કામ માંગવા ગઈ। ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું, નળનબા, અમારે ત્યાં બીજું તો કાંઈ કામ નથી, પણ અમારે 6 ઘરે ઢોર ચારવા જાઓ તો બપોરનું 1 ટાણું વધ્યું ઘટ્યું ખાવા માટે આપીશું। બિચારી બહેનને તો કામ જોઈતું હતું, આથી તેણે ઢોર ચારવાનું કામ પણ સ્વીકારી લીધું। બહેન તો 6 ભાઈઓના નિયમિત રીતે ઢોર ચારવા જાય અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરવા લાગી। એક દિવસ બહેન ઢોર ચરાવતી જતી હતી। ત્યાં નદી કાંઠે સરખી છોકરીઓને નાહતી જોઈ એને પૂછ્યું, બહેન, તમે આ શું કરો છો? છોકરીઓ બોલી, આજે વીરપસલી છે એટલે વીરપસલીના દોરા લઈએ છીએ। દોરા લેવાથી શું લાભ થાય? 12 માસ ભાઈને સુખ મળે। બહેન બોલી, મારે વીરપસલીનું વ્રત લેવું છે, પણ એ વ્રત શી રીતે થાય તે મને શીખવાડો। છોકરીએ પોતાના કપડામાંથી 8 તાતણા કાઢી દોરો આપ્યો અને કહ્યું, લે આ દોરો, મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને 8 ગાંઠો વાળતી જા। પછી 8 દિવસ સુધી વ્રત કરજે। રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી આ દોરાને ધૂપ આપજે। 9મા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે। છોકરીઓના કહ્યા પ્રમાણે નાની બહેને વ્રત શરૂ કર્યું। આમ કરતા 8 દિવસ પસાર થઈ ગયા। હવે વ્રત ઉજવવાનું હતું એટલે તેને માને કહ્યું, માં, આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે। ભાઈ જે આપશે તે જ જમીશ। એ તો હરખાથી ભાઈઓને ત્યાં ગઈ અને બોલી, ભાભી, આજે મારે વીરપસલી વ્રતનું ઉજવણું કરવાનું છે, તમે જમાડશો? આ સાંભળીને ભાભીઓ તેની મસ્કરી કરવા લાગી અને બોલી, અરે બહેન, આ વ્રત લીધા ત્યારે અમને પૂછ્યું હતું? તમે અમને પૂછીને કર્યું હોત તો જમાડત, હવે કાંઈ ખાવાનું જ ન મળે। આમ કહી બહેને હળધૂત કરી ભાભીને કાઢી મૂકી। બહેન તો રડતી રડતી નાની ભાભી પાસે આવી અને બધી હકીકત સહી કહી સંભળાવી। નાની ભાભીએ તેને બાથમાં લઈ આંસુ લૂછતા બોલી, બહેનબા, તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે। તેમને મેં 1 ઢેબરું, થોડો ગોળ અને 1 પૈસો આપ્યો છે। તે માંડ પાદરે પહોંચ્યા હશે। બહેન તો ત્યાંથી દોડવા લાગી। ભાઈ તો ખેતરે પહોંચી ગયા હતા। બહેન દોડતી દોડતી ખેતરે આવી। તેને નાના ભાઈને બધી વાત કરી। નાના ભાઈએ બહેનને પોતાની પાસે બેસાડી ખાવાનું ભાથું છોડ્યું। તેમાંથી ગોળની ગાગડી કાઢી બહેનના મોંમાં મૂકી, પછી ઢેબરું ખવડાવ્યું। છેલ્લે બહેનને 1 પૈસો ભેટ તરીકે આપ્યો। બહેન તો રાજી થઈ ગઈ। તેને ભાઈને ચાલ્લો કરી આશીર્વાદ આપ્યા, ભાઈ, તે મને જે આપ્યું તે 1.25 લાખનું। પછી બહેન તો હરખાથી ઘેર આવી। ઘેર આવીને જુએ તો એના વર એને તેડવા માટે આવેલા। કોઈ દાડે નહીં આજે તેડવાનું ક્યાંથી સૂચ્યું? એને તો વ્રત ફળ્યું। જમાઈ બોલ્યા, માં,
હું તમારી દીકરીને આજે તેડવા આવ્યો છું. ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રોકાઈ જાઓ, કાલે જજો. જમાઈએ તો હઠ પકડી, ના હું તો આજે જ તેડીને જઈશ. સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી. તેમને ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે. એ તો દોડતા દોડતા છએ વહુઓને ઘેર જઈ વાત કરી. છએ ભાભીઓને નણંદબા સાથે ટિકટ કરવાનું મન થયું. તેમને ચીથરા, સાવણી, જૂની ઈંઢોળી અને કપડાને ડૂચાનું પોટલું વાળીને સાસુને આપ્યું. સાસુએ તે પોટલું નણંદને માથે ચડાવ્યું. ડોસી દીકરાને જમાઈ સાથે વળાવી ઘેર આવી. તેઓ થોડેક દૂર ગયા ત્યાં એક વાવ આવી. વાવને જોઈ બહેન બોલી, હે પતિદેવ, આજે મારે વ્રતનું ઉજવવું છે એટલે હું નાહી લઉં. આમ કહી તે નાહવા ગઈ. નાહતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે. નાહીને ભીને કપડે બહાર આવી અને વરને સાથ દીધો, પેલા પોટલામાંથી લુગડું નાખો ને. વરે પોટલું છોડ્યું અને કહ્યું, કયું ચીર આપો. વહુને થયું, કેવી મારી ઠેકડી કરે છે. તે બોલી, અમારી નિર્ધન્ય તો વળી હીરને ચીર ક્યાંથી હોય. વરે એક લુગડું નાખ્યું. વહુએ લીકડું જોયું તો કસબી કોરું રૂપાળું અંબર. વહુએ તો બહાર આવી પોટલું છોડ્યું તો તેમાંથી જાત જાતની મેઘામૂલની સાડીઓ થઈ ગઈ. તે હરખાથી બહાર આવી કે ત્યાં પગથિયે અન્નથી ભરેલો કોથળો મળ્યો. પતિ પત્ની બંને વાવની બહાર નીકળ્યા કે ત્યાંથી એક મોટો મહેલ ઊભો થયેલો જોયો. બંને પતિ પત્ની મહેલમાં ગયા. પતિ તો આ બધું અચાનક કેવી રીતે બન્યું તે વિચાર કરવા લાગ્યો. ત્યાં બહેન બોલી, આ બધું વીરપસલી વ્રતનો પ્રભાવ છે. વહુ તો મહેલમાં જઈ રસોઈ કરવા માટે ખાડો ખોદે ત્યાં સોનું જ સોનું. બહેને ધરતી માતાને પ્રાર્થના કરી, હે ધરતી માતા, થોડી ભોય ઉઘાડી આપો. ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ. વહુએ રસોઈ કરી બંને જણા જમવા બેઠા. જમી પરવારીને વાતે વળી ગયા. પછી તેમને ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો. તેમને સોના મહોરો વેચી વેપાર ધંધો શરૂ કર્યો. જ્યારે આ બાજુ વહુના પિયરમાં દુકાળ પડ્યો. છએ ભાઈઓ ભિખારી થઈ ગયા. ડોસો ડોસી, 7 દીકરા અને 7 વહુઓ કામ માટે પરગામ જવા નીકળ્યા. તેઓ ચાલતા ચાલતા દીકરીની હવેલીએ આવ્યા. મોટી હવેલી જોઈ કામકાજનું પૂછવા લાગ્યા. 7મે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં જ રાખ્યા. બહેને 6 ભાઈઓ અને 6 ભાભીઓને વેતરાનું કામ સોંપ્યું. તગારા, કોદાળી અને ઈંઢોણી આપ્યા. નાના ભાઈ ભાભીને કાંઈ જ કામ કરવાનું નહીં, ફક્ત બેઠા બેઠા ખાવાનું. એક દિવસ બધા સાથે જમવા બેઠા. બહેને 6 ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને 6 ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા. જ્યારે નાના ભાઈને લાપસી પીરસી. 6 ભાઈ અને ભાભીની આંખો ઉઘડી ગઈ. તેમને બહેનને દુઃખ દેવા બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેમની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. બહેનને તેમની ઉપર દયા આવી. તેમને દરેક ભાઈઓને એક એક ઘર આપ્યું અને દરેકને અલગ અલગ ધંધો કરી આપ્યો. બધા આનંદથી રહેવા લાગ્યા. હે પ્રભુ, વીરપસલીનું વ્રત જેવું બહેનને ફળ્યું તેવું સૌને ફળજો.